નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે હું ભરત મક્કા આપણે ઘણા સમયથી આ વાત કરીએ છીએ વરસાદની કે રાઉન્ડ આવશે એ ફાઇનલ છે. 100% વરસાદ આવશે. આપણે કીધું તો ઓતરા ઉતરતા અને હાથીઓ બેસતા. તો હવે ગણતરીના કલાકમાં વરસાદ ચાલુ થાય. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ ગયો. સાંજ પેડે વધારે તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે. હવે સવારે 10 વાગ્યા સુધીમાં ઘણા જિલ્લાઓ આવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં તો ઘણા જિલ્લાઓમાં કવર કરી લે એવો વરસાદની શક્યતા છે. ધીમે ધીમે આગળ વરસાદનો રાઉન્ડ ચાલુ થાય ધીમે ધીમે. તો કાલે 24 તારીખ છે. આપણે એક ગરીબના જે નક્ષત્ર આપણે જે જોતા હોય નક્ષત્ર, આપણે જે ગરીબ લખેલ હોય ગરીબ, એ હું તમને બતાવી દઉં. જો આમાં જોઈ લ્યો. આમાં હવે નદીઓમાં પૂર આવી છે એ રીતનો આપણે વરસાદનું લખ્યું છે. નદીઓમાં પૂર આવી છે. ઊંધું જે લખેલું હોય ઊંધું થાય છે. બરોબર. ચાલો ઠીક, આમાં કઈ દેખાતું નથી, આમાં ઊંધું લાગે છે. આ ગરીબના નક્ષત્ર આપણે હાથી ઓતરા ઉતરતા અને હાથીઓ બેસતા આપણે વરસાદમાં જો એમાં લખેલ છે કે નદીઓમાં ભારે ઘોડાપૂર આવશે, અતિ વૃષ્ટિ થાય અને અતિશય પવન આવશે. ભારે પવન આવશે. પવન બહુ છે. હાથીઓ બેસતા જ પવનનું જોર વધી જાય. કારણ કે ઓતરામાં 2 દિવસ હશે તો પવનનું જોર વધી જાય. તો ખેડૂત મિત્રોને મારી એક અપીલ છે કે આ રાઉન્ડ વરસાદનો 24-25 તારીખથી શરૂઆત થાય અને 1 ઓક્ટોબર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહેલા શરૂ થાય. એવું નથી કે દક્ષિણ ગુજરાતમાં જ વધારે થાય. દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ થાય એ સાથે સાથે દક્ષિણ ગુજરાતને જે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગ છે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાનો. હાથીઓ એવો મંડાવવાનો છે કે હાથીઓ રીતસરનું મેઘ તાંડવ કરી નાખશે એવો વરસાદ થવાનો છે. ઘણા લોકો જણાવતા નથી કે આ રીતનો પવન આવશે. આપણે પવનની દિશા કહી દીધી હતી કે હુરિયો પવન વાહે, હવે હુરિયો પવન રહે. અને જે હાથિયાનો વરસાદ આવશે ને તે અતિશય પવન આવશે. તો ખેડૂત ભાઈઓ બધાય આ મારી વાતને પૂરેપૂરી સમજી લેજો કે હવે આ 24-25 તારીખથી રાઉન્ડ ચાલુ થાય એ તોફાની છે. જો તમે બહાર નીકળતા હોય તો કોઈ ઝાડવા નીચે ન રહેવું. ઝાડવા પડવાના પણ બનાવ રહે અને થાંભલા પણ પડશે. ભારે પવનને સાથે વરસાદ આવે તો થાંભલા પણ પડવાની શક્યતા છે. તો વીજ પુરવઠો પણ ખોરવાઈ રહે એવી શક્યતા છે. તો જે ખેડૂત લોકો છે જે ગામડામાં નહીં વાડીએ રહેતા હોય તો એને સાવચેતી રહેવું. અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો એને માટે મારે અપીલ છે કે તમારે ઘઉં દયણા અગાઉ ધરી રાખવા. પછી 5 દિવસ લાઈટ ન આવે આ રીતનું મિની વાવાઝોડું થઈ ઉગે. વાવાઝોડું ઓલું નહીં, મિની વાવાઝોડું 1-2 કલાક પૂરતું મિની વાવાઝોડું વરસાદ સાથે આવે ને એ વાવાઝોડું જોરદાર આવી ઉગે. આમાં લાઈટ પણ વહી જાય. એવી ઘણા જિલ્લાઓમાં લાઈટ વહી જાય. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, આમાં પણ લાઈટ વહી જાય. એટલે દયણા ધરી લ્યો તો બરોબર. આમાં ફાઇનલ છે કે વરસાદ આવશે, તોફાની જ આવશે. અને આમાં વીજળી પડવાના પણ બનાવ રહે. એટલે વીજળીથી સાવધાન. અને આ જે વરસાદ આવવાનો છે એ તોફાની વરસાદ આવશે, એ ઝાડવા પડે, કોઈ લોકોને ઈજા ન થાય એને માટે મારી ખાસ અપીલ છે કે સાવચેત રહેજો. વીજળી પડવાના બનાવ રહે, કડાકા ભડાકા અને તોફાની વરસાદ અને ગાજવીજ
કડાકા ભડાકા અને તોફાની વરસાદ અને હાથિયા નક્ષત્રનો જે વરસાદ પડતો હોય ને એ એકંદરે હિંસણનું મેઘ તણાવ કરી નાખીએ એવો રીતનો વરસાદ પડશે. ઘડીકમાં 5 ઇંચ વરસાદ 10 ઇંચ વરસાદ પડી જાય. આ અમુક એરિયાઓમાં અતિશય વરસાદ પડી જાય તો આ અતિવૃષ્ટિ જેવું થઈ જાય. બરાબર, આપણે અતિવૃષ્ટિ નથી હોતી પણ ઘણા જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ મૂકે. આ હાથિયા નક્ષત્રનો આવો વરસાદ અમુક લોકોએ ન જોયો હોય એ ટાઈપનો પણ વરસાદ પડી જાય 2 કલાકમાં. આ રીતનું નદી નાળા છલકાઈ જાય, જ્યાં પડે ત્યાં તો હાવ ભૂકાક બોલાવી દે. એટલે સાવચેત રહેજો ખેડૂત મિત્રો. અને આપણે ખેડૂત મિત્રો અને આપણે શહેરના લોકોને એમ કહે કે જે વરસાદ આવવાનો હોય એ ટાઈમે પણ સાવચેત રહેજો. કોઈ પતરા ઉડીને આવે, કોઈને ઈજા ન થાય, આમાં જાનહાનિ ન થાય. કોઈ વીજળી થતી હોય, કડાકા ભડાકા થતા હોય તો એ સમયે તમારે અંદર રહેવું, અંદર રૂમમાં રહેવું. બરોબર, બહાર ન નીકળવું. આ મારી અપીલ છે. તો હવે ટૂંક સમયમાં 1-2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. અને ઘણા લોકો એમ કહે કે અહીંયા વધારે થાય, માં વધારે થાય. કચ્છમાં છે ને, કચ્છમાંય વરસાદ થાય. છેલ્લે કચ્છનો વારો છે. સૌરાષ્ટ્ર આખું આવી જાય અને કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં વધારે રહે અને મધ્ય ગુજરાતમાં પણ વારો આવી જાય. એવું નથી મધ્ય ગુજરાતમાં વારો આવે, પણ જ્યાં પડશે ને ત્યાં આ અત્યારનો વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અને હજી ઓતરાય વરસીએ એવું નથી. ઓતરાના 2-3 દિવસ છે ને એમાંય ભારેથી અતિ ભારે વરસાદ થયો કે. પણ ખેડૂત મિત્રો, આ વિડીયો મેં એટલે બનાવ્યો કે આ સાવચેત રહેજો. એટલા દિવસ સાવચેત રહેજો. કોઈ જો વરસાદ આવવાનો હોય ને તો આપણે યોગ્ય જગ્યાએ વહી જવું. કારણ કે કઈ આ મિની વાવાઝોડું ઘડીકનું આવી શકે અને ઘડીકમાં ડમરી ઉડાડે અને ઘડીકમાં ઝાડવા પડી જાય તો કોઈને ઈજા ન થાય એ માટે મેં આ ખાસ વિડીયો આપણે મૂકવામાં આવ્યો છે કે ધ્યાન રાખે. બાકી ભારેથી અતિ ભારે સારો વરસાદ થઈ જાય હાથિયામાં. અને છેલ્લે જે આ પાણી ઉલેસા ને એ પાણીની સમસ્યા પણ હળવી થઈ જાય. વાયુ આખી ભરાઈ જાય. કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા ન કરતા. બાકી વરસાદ સારામાં સારો આવી જશે. અને એક ધ્યાન રાખજો, આ કે તોફાની વરસાદ હશે. આ તોફાની વરસાદ હશે. બસ એટલું જ કહેવાનું છે મારે. આગળના વિડીયોમાં આપણે બીજી વાત કરશું. અને આવતા વર્ષનું આપણે એક જણાવી દઈએ કે આ આવતા વર્ષનું પંચાંગ આવી ગયું છે. આ આવતા વર્ષના જે નક્ષત્ર આવી ગયા છે કે 2025નું વર્ષ કેવું થાય. આ 2025નું વર્ષ કેવું થાય તો આ પંચાંગના હિસાબે આપણે હાથીઓ વરહે ને પેલો પાયો વરહી લઈએ ને પછી આપણે આ 2025નું દરેક વિડીયો અપલોડ કરીને આપણે માહિતી ખેડૂતને આપશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર.